જય માતાજી મિત્રો, સ્ટાર વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મારા નથી કહેતા પ્રેમ હાવ આંધળો કહેવાય. હું આંધળાની જેમ અઘોસરમાં બેઠો બોલ. મંજુ જઈ આવે ને તઈ મોડું જ કરી દે. આવે નહીં ઘડીકમાં. પણ અહીંયા ખૂણામાં ગરી ન બેહાય, ક્યાંક આમ બારું બેહાય. વિપુલ, આખો બગીચો મેં રખડીને જોયું, ક્યાંય દેખાણો નહીં. ના ખૂણામાં ગરીને બેઠો છો બોલ. એમાં હું છે, પટમાં બેહવામાં આપણા મમરા ભરાઈ જાય એમ છે. ઈ વાતે સાચી હો વિપુલ. તું કઈ વાંઢી તો છો નહીં. હું તો પરણેલી છું. તો પછી મને બીક એની છે, તારા ઘરવાળાની. તે બીક તો મને લાગે આવા જવામાં, પણ હું કરું કે? સાચી વાત છે. આપણે બેને પ્રેમ એવો થઈ ગયો છે, એકાબીજા વિના રહી શકતા નથી અને દુશ્મન છે જાજા. દુશ્મન તો છે હો. તો પછી એટલે અત્યારે આપણે થોડુંક ચેતીને રહેવું પડે. નહીં ડખાડુખી થાય, કેસ કબાડા થાય તો આપણું તો બધું વિખાઈ જાય ને. અરે મારે ઘરમાંથી નીકળવું ભારે થઈ પડે છે. ઓલો ડોહો ડેલીએ જ બેહે છે. એ સાચી વાત. તારે બહુ ધ્યાન રાખવું પડે. મારે તો ઠીક, હું તો ગમે ત્યાં વયો જાવ ને આવું જાવ. હું સમજુ છું તારા દિલની વાત, સમજી કે તારે કેટલું આમાં હે ને ભોગ દેવો પડે. તારે ઘરનું જોવાનું હોય, ભાઈ કુટુંબનું જોવાનું હોય, તોય મને હે ને આમ જો છતાં તું મને આટલો પ્રેમ કરેશ ને આ મળવા આવેશ ને, મને એમ થઈ જાય કે મને હે ને પ્રેમ કરવા વાળું સાચું માણા જઈડું. મને એમ જ થાય, ઘરમાં કામ કરતી હોય ન્યાય તું દેખાશો, ફરિયા વારતી હોય તો ફરિયામાં તું દેખાશો, પાણી ભરતી હોય તો પાણીમાં તું દેખાશો. મને આપણો પ્રેમ જ એવો છે, સમજી ગઈ તું. પણ આ તો અમારું બોરું કુટુંબ રહ્યું. હા, બધા ત્યાં જવા આવવાનું હોય, હા, ઘરનું કરવાનું, વ્યવહારમાં જવાનું, બધું રાખતા જવાનું, ને એમાંથી ટાઈમ મારે કાઢવો પડે. સાચી વાત. તો સારું કહેવાય તું મારા માટે આટલો ટાઈમ કાઢે. નકર અત્યારે કોઈ પાસે સમય જ નથી કોઈ કોઈને મળવાનું, સમજી ગઈ. એમાં શું છે વિપુલ, તારા વગર મને હાલતું નથી. એટલે મારે એમ જ છે, સમજ્યા. બેને હરખું જ ભેગું થયું છે. અને હું તને શું કહું છું, શું કે કઈક તું તારા ઘરવાળાને મને ભેટો કરાવી દે. મને ખબર પડે કે આ તારો ઘરવાળો છે. નહીં કઈક આપણે વાતચીત કરતા આવી જાય તો ભાગવા થાય. મને ખબર ન હોય અને હું પાછું એના સામું છોટી પડું તો લખા થાય ને. હા, બરાબર. અને તારું ઘર દેખાડ, કઈ જગ્યાએ ઘર છે. આમાં શું છે, કઈક આવા જવા થાય, સમજ્યા. ઈ બધી વાત તારી સાચી છે વિપુલ. હા, પણ હજી એનો સમય નથી આવ્યો. તને ઘરે દેખાડીશ અને મારા ઘરવાળાને ઓળખાણે તને કરાવીશ. એટલે આપણે શું છે, આવરો જાવરો ચાલુ રે. પણ હજી સમય નથી આવ્યો. આ સમય આવતા આવતા ક્યાંક આપણે બે ટપકી ન જાય. ના રે ના, એવું કાઈ નહીં થાય. હા, અને આમ જો, ધીરજના ફળ મીઠા હોય. એ સાચી વાત છે તારી. ધીરજ રાખવી પડે એમ છે આમાં. ઉતાવળા ડગલા નો ભરાય. ઉતાવળા ડગલા ભરીએ ઠેબુ આવે ને તો ક્યાંક પડી જાય. એ તારી સાચી વાત. અને પડીને પછી ઊભું થાતા વાર લાગે. વાર લાગે. પણ આમ જો મને તારા વગર હાવ નથી હોરવતું. ખરેખર હાચે. તને જોઉં નહીં ને ત્યાં સુધી મને રોટલો ભાવતો નથી. હાચે તને જોઈ લઉં ને તે પછી આમ જો મને હાવ નિરાશ થઈ જાય. મને એમ થાય છે, રોટલા ઘડતી હોય ને તો રોટલામાં તું દેખાશ. કેટલા દી આપણે આ બધા બીતા બીતા રહેવું હે. જો હું હવે બીજું શું હોય ન્યા. હવે જલ્દી સમય આવે તો સારું બેન ભેગા રહેવાનું. નહીં આવે સમય? આવશે આવશે સમય. તું નિરાશ રાખ, બધા હારાવાના થઈ જાય. આપણો પ્રેમ છે ને અમર છે અને સાચો પ્રેમ છે. કાંઈ આપણે થોડો ખોટો પ્રેમ કર્યો. આ તો જરાક દુનિયાથી બીવું પડે ને એટલે આ બગીચામાં છુપાઈ છુપાઈને મળવું પડે છે. હે તો પછી હવે એ બધી વાત જવા દે. હા, અને મારે ઓલા ડોહાને ખાવાનું ટાણું થઈ ગયું છે. આગળ ઉલારા મારતો હોય છે કે ક્યાં ગઈ ક્યાં ગઈ. હા, એ સાચી વાત. અને જો કઈક બાનું કાઢી દેજો. એ માનું જ કાઢીને આવીશું. હા, કઈક ક્યાંક હાસું ન બોલાઈ જાય. ના બોલાય. આ તો વાંધો ને. આમ થોડાક દે પેકો પેક રહેવાનું. હા, સારું તું જા. હાલ, ઓ નકા મરી કોક આવી જાય ને તો સારું આવજે હાલ. હા, ભગવાને પ્રેમ કરાવ્યો પણ હારા માણા એરે પ્રેમ કરાવ્યો. આપણે તો નિભાવી જાણવું જ છે આની એરે પ્રેમ, ગમે તે થાય. ડોહી ઉભી રે. ઘરમાં ક્યાં ભાઈગી? કરી દીધું ને ચાલુ. આવ્યા ભેગું તરત જ. તે ચાલુ કરી દે ને. 2 કલાકની ગઈ છો, ઘરે આવવાનું નામ તો લેતી નથી. વેમિલીના પેટના સવા હાવ. તે વેમ કરે જ ને. તમે ધંધા એવા કરો છો. ક્યાં ગઈ તી? મોંઘી માની ઘરે ગઈ તી. હવે મોંઘી માં કઈ આપણે વાહે રહી કે બીજી? ઈ વાહે રહી નહીં તો આમ નથી રહેતા ઓલી બાજુ ધાર ઉપર. ગામમાં જેટલી મોંઘી માં રહે ને બધ્યુંના ઘરે જઈને આવ્યો
ક્યાંય હતી જ નહીં તું. પણ એટલી બધી તમારે હું ઉતાવળ હતી. શાક લેવા જાવ ન્યાય તમે વાહે ગુડાવશો, દૈણા દરાવા જાવ તો ન્યાય તમે વાહે ગુડાવ, પાણી ભરવા કુવે જાવ તો ન્યાય તમે વાહે ગુડાવશો. આટલો બધો વેમ હું કરો સવો? તો વાંહે ગુડાવવું જ પડે, કારણ કે તારા પગ ફેર થવા માંડ્યા. કેમ? મને નો ખબર હોય? હું મારા પગમાં હું ફેર છે પગમાં? તું બીજી સલાહ દે માં મને બધી ખબર પડે છે ક્યાં તારો પગ ફરે છે ઈ. એ મારા પગ તો બરાબર જ પડે છે, પણ તમે વેમિલીના પેટના સવો, વેમ જ કરો સવો. બીજું કઈ આવડે છે તમને? મને જાજુ તું બોલાવડાય માં. આ ધોરા એમ નામ નથી આવ્યા હો. ઈ તમારે એમને નથી આવતી, મારે કઈ ગરમીના ધોરા ન થઈ ગયા. ઈ શું વળી ધોરામાં ધૂળ નાખવા ઊભી થઈ છો? તમે નાખવા ઊભા થયા છો ધોળામાં ધૂળ. આ આટલી ઉંમરે તમે મારી માથે વેમ કરો છો. મારી ગામમાં ક્યાં આબરૂ નહીં રહેવા દે. હું સૌને એટલે જ તમારી આબરૂ છે, નકર ક્યાંય આબરૂ હતી? આબરૂ નથી, તારા બાપે એમ નામ તને દઈ દીધી હે? ઈ તો મારા બાપે મને કીધું તું અત્યારે ભલે આબરૂ નથી, પણ તું જાય ને એટલે આબરૂ એની વધી જાય, એટલે મારા બાપાએ દીધી, નકર તમારે ક્યાં હતી? તું મને જાજુ બોલાવડાય માં, મને બધી તારી ખબર છે. હા કરો વેમ, તમારે તો વેમ જ કરવો છે મારી માથે. કાઈ કઈ એટલે પાપલિયા પાડવાનું ચાલુ કરી દે. તે રોવે જ ને, તમે વેમ કરો છો. તમે મને ક્યાંય જોઈ ગયા છો? મારો વેમ ખોટો નથી. જેદી તને રંગે હાથ નો પકડું ને તો મારું નામ બોગો નહીં. અટા ગઈ ઘરમાં હાલ. લગ જાવ ઘરમાં. ગઈ ઘરમાં હું ન ગઈ. હમણાં બે બડા પડશે ને તો આ હેઠી પડી જાય. ગઈ ઘરમાં હાલ. અરે હાલ કહું છું. મૂકી દો કાસુ, મૂકી દો. ઈ શું વળી? આ સૂર્યા, કાલ બાપા હારું હે ને? કેમ નિંદર આવી ગઈ હતી? હોઈ ગયો તો થોડુંક. ઘરે જઈને હુઈ જાવે ને, મારે વસાર હૂતો હોત. તે તમને કોને કીધું તું અહીં ઉઠાડવાનું? મેં કીધું આ મારા વસાર હૂતો નહીં, કોઈ ઢોરા નીકળે અને આમાં શીંગડું મારે બે તો પડી જાય, લાગી જાય એમ. પણ મારું મોટરસાયકલ છે અહીંયા, હું જગ્યાએ હાવ આમ કોઈ રે હૂતો છું, ઉકેડામાં હૂતો નથી દેખાતું. હા ઈ તો દેખાય છે. તો પછી ત્યાં હું આવ્યો કોઈને ડિસ્ટર્બ કરવા? ના ના, કાંઈ ડિસ્ટર્બ કરવા. હું તને શું કહું છું, હું હે શું આખો દી ગામમાં જ હોય રખડતો હોય તું? હું તો નથી રખડતો, પણ તમે હમણાં 2-3 થી રખડો છો, કઈ સમજાતું નથી. હું છે કઈ ખોવાઈ ગયું છે સોના ચાંદીનું કઈ? ના ના, એવું કાંઈ ખોવાય નથી ગયું. તો હું મારે થોડીક તલાશમાં હતો. તો ઓલું પાડું વહી ગયું? ના ના ના, પાડું ભે કાંઈ કોઈ વસ્તુ નથી ખોવાનું. તો કઈ ખોવાનું તો છે જ, એ વાત પાકી છે. આટલું તમે હે ને કોઈ દી મને એટલી ખબર છે કે હજી લગી તમે કોઈ દી બારે ગોતવા નીકળ્યા નથી. હા એ તો હું આ સમય આવેલ ગોતવા નીકળવું પડે. પણ હું તને એમ કહું છું, તું આખો દી ગામમાં કેટલા કાંટા મારતો હોય? હું તો આખા દીમાં 2-3 આટા તો મારતો જ હોય. એમ આમ શેરીએ બેરીએ બધે રખડતો હોય? બધે રખડતો જ હોય. એવું છે ધંધોજી એમ? હા હા એમાં એવું છે, હા મારે હે ને 2-3 અડાલે હા, એ અડાલે મને ખબર. સમજાણું? એટલે મારે ધ્યાન રાખવું પડે. સમજાણું? બરાબર. સાહેબ બાઈબની ગાડી આવતી નથી ને, એ ધ્યાનમાં રાખવું પડે. હા એના મને પૈસા આપે છે. એવું છે? બરાબર. ટૂંકમાં ગામના બધા નાકા હારા હારા હોય એ દબાવીને બેહવાનું તાર. મારી નીચે બુટલેગર કેટલા છે, તો એ માણા આવતા જાતા તને ખબર હોય ને, આ માણા આમ ગયું, આ માણા આમ ગયું, ખબર હોય ને તને? મને ખબર જ હોય. મારી આંખું રહી ને કેમેરા જેવી છે, મને ખબર પડી જાય કેટલું ઝૂમ કરું, કેટલું ફોકસ કરું, તરત ખબર પડી જાય કે આ માણસ કેવો છે. બરાબર. એટલે હું તમને 2-3 દી થી જોઉં છું, એટલે મને એવું લાગે છે કે કિંમતી વસ્તુ ખોવાઈ ગઈ છે, તો જ તમે હે ને આટલું બધું હે ને નિરખીને ગોતતા. કિંમતી વસ્તુ જ કાંઈ ખોવાની નથી. પણ હું તને શું કહું છું, તે ઓલી મંજુને જોઈ છે? હા જો વાત આવી. મને તો ખબર જ હોય કે ગામમાં છે ને તમારો આમ જો વટ પડે બાકી તે મંજુનું તો આખા ગામમાં બધાને ખબર જ છે કે તમારું ને એનું સેટિંગ છે એમ. બધાને ખબર છે ને? આખા ગામમાં જાહેરાત થઈ ગઈ છે. તમે એમ કીધું તું ઓલાને નાથાને કે તું છે ને મંજુ વારે મારું સેટિંગ છે, કોઈને કહેતો નહીં. નાથા લઈને પાસાને કીધું, પાસા લઈને મને કીધું, મેં લઈને 2-3 જણાને કીધું,
એમ આખા ગામને ખબર પડી ગઈ. ટૂંકમાં વાયા વાયા હમાસર બધાને પોગી ગયા. બરાબર. એટલે હું તને એમ કહું છું કે મંજુને આ 4-5 દી થયા મેં જોઈ નથી ગામમાં ક્યાંય. ગાડી આવે. હલો, ક્યાં દોડે? હા, વાયલા દોડે ને? હા, હાલો હમણાં ધ્યાન રાખવું. એ નો આવે ગાડી, હું બેઠો જ ગાડી નો આવે. હા, થઈ ગયું ને તારું કામ. તો પાછો આવ્યો. જો હા, હવે હું કહેતો તો મંજુનું. મંજુ 4-5 દી થયા દેખાતી નથી, મને ભેગી થઈ નથી, અને આ 4-5 દી થયા હું સૂર્ય ગાંડાની ગોયણે એને ગોતું છું. પણ વિપુલ બાપા આ ઉંમરે હારું નો લાગે. હવે ધોરા આવ્યા, ધોરા, હવે ધોરામાં તમે ધૂળ પાડી. પ્રેમ ને ધોરાને શું લેવા દેવા? પ્રેમ તો ગમે ત્યાં થઈ જાય, પણ મેં આટા હૃદયથી પ્રેમ કર્યો છે. કેવો હોય ને ગોતું મને કે જડતી નથી. એલા મને તો એવું લાગે છે કોકને લઈને ભાગ ગઈ. એ એવું બોલ માં તું, મને ક્યાંક એટક આવી ગઈ છે. પણ હવે આ ડોહામાં કઈ કાઢી લેવાનું કઈ છે ને, ખબર પડી ગઈ કે આ ડોહો છે. આમાં કઈ આમાં અડે તો પડી જાય છે. જોજી ઈ પડી જાય એમ જ છે, તોય પ્રેમ થઈ ગયો છે અમને. બરાબર, ઈ મારા વગર રહી નથી શકતી, હું એના વગર રહી નથી શકતો. પણ આજ 5 દી થયા જોઈને જ મેં ખાધું નથી. હાચું બોલ, નથી ખાધું. એ ખાઈશો નહીં ને તો મરી જઈશો. એક તો અટકી રહ્યા છો. ભલે મરી જાવ, બાકી મંજુન ભેગો ન થાવ ત્યાં સુધી ખાવ નહીં. આ ડોહા પાછા વટીલા ફાઈ રહ્યો. મૂકે નહીં, મૂકે નો. મૂકવા પ્રેમ કર્યો છે ને, મૂકવા પ્રેમ કર્યો છે મેં. એટલે પણ હવે શું છે? પણ જાતી જિંદગી હવે છે જે છે ઈ. લે આ ડોહે તો ઉપાડો લીધો. હવે માન એકદમ જિંદગી જીવવાની મજા આવી હતી, ત્યાં 5 દી થયા દેખાતી નથી. નંબર કઢાઈ લ્યો. શેના? આંખું. અરે કદાચ આમ 2 કિલોમીટર સેટી હોય ને તોય ખબર પડી જાય મંજુ જ છે, એટલું મને હુજે છે. તો ગોતવા માંડો. ગોતું શું નથી જડતી. તારા ધ્યાનમાં કે આવે તો મને હમાસાર દઈ દે. મારા ધ્યાનમાં ક્યાંક આવે ને હા. તો હું હમાસર દઈશ. હા કહી દો. તો એક કામ કરો હને, હા આપણું ઓલું વાડી રહી ને, વાડી હા, ત્યાં અંદર ખેતરમાં તપાસ કરો ક્યાંક 300 રૂપિયા દાડીએ નથી ગઈ ને. દાડીએ નથી જાતી, દાડીએ નથી જાતી. હું બેઠો ત્યાં સુધી દાડીએ જાય આવ્યા થા તો પછી સારું હમાસાર જડત મને કહી દો. હા એ હમાસર દઈશ. હું એમ તો ગોતું છું આમ. ગોતો મંજુ વગર હું નથી રહી શકું એમ. બાપા ડોહે તો ઉપાડો લીધો. હવે જાવ ને. નથી રહેવાય એમ બાપા. આ તો બાપા ગઈઢો પ્રેમ કહેવાય. જુવાન પ્રેમ હોય તો લઈને ભાગી જાય. આ તો ગઈઢો પ્રેમ કહેવાય. આ ગઈઢા પ્રેમ ને પાછું વાળવું ને એ તો અઘરું છે બહુ. આપણું તેવડ નથી. આપણું કામ કર. અરે બાપા ભટકાઈ જાહો, જરા ખામું જોઈને હાલો. તો મારી જરાક આમ નજર આઘી પાછી હતી, સમજ્યા? આમ જોવો તો સગન બાપાની વાડી છે, હા આમ જોવો તો ઓલા મોંઘી મારી ને એનો વાડો છે, બરાબર. અને આમ તો સીધો માર્ગ જાય છે. હા એ તો મારે જ જાય છે. તો આ બાજુ તમે કેને ગોતો હો કઈ ખબર પડે? મારે એક વસ્તુ ખોવાઈ ગઈ છે, ગોતું છું. તો ફોન છે નતો? ના સેન નહોતો. ફોન નો ડબલું હતું નાનું? ના ફોન નો ડબલું નહોતું. તે નક્કી કઈ કિંમતી વસ્તુ હશે તમારી? કિંમતી છે, બહુ કિંમતી છે. ઈ જ ગોતું છું ને ઈ જ ખોવાઈ ગયું છે. આજ 5 દી થયા. તે મોંઘી હોનાની ઘડિયાળ નથી ખોવાણી ને? ના ભાઈ, ઘડિયાળ તો મારી જિંદગીમાં મેં જોઈ નથી કોઈ દી. એ તમારું હોનાનું ખોવાણું શું છે બાપા? કઈક કયો ને તો ખબર પડે. ઈ હવે ખોવાઈ ગયું છે. હું તમને શું કહું છું, હા તમારો છોકરો ખોવાઈ ગયો? તમે આ વાત કર્યો બાપા એટલે પૂછું. મારો છોકરો નથી ખોવાઈ ગયો. હું તમને શું કહું, તમારે આમ ગામમાં બેનપણી જાજી છે ને? ઢગલો એક બેનપણી છે અમારે. એટલે આમ બધી બેનપણી ઘરે આખા ગામમાં આવા જવાનું થતું હોય છે. અરે બાપા આવા જવાની તો તમે વાત જ પૂછો માં. હે? બધાને ઘરે જો મારો આવરો જાવરો હારો. હા મારો સ્વભાવ એટલે એક નંબર. હા. અને મારી વાણી ફૂલ મીઠી. હા. એટલે ગામની બધી બાઈ બધી છોકરીઓ મારી પાટામાં પાટી બેનપણી. તો હું તમને એક વાત કહું, હા? તમે બધાયની ઘરે આટો મારો છો, તો મારી એક વસ્તુ ખોવાઈ ગઈ. ઈ તમે જોઈ ખરા? હવે તમે વસ્તુનું નામ દ્યો તો ખબર પડે. તમારી ગાડી ચોરાઈ ગઈ હોય તો ઈ પ્રમાણે કે ઓલો ભીખો રહ્યો ને ઈ સોલ્ટો છે. અરે ઈ કોઈ વસ્તુ કોઈ લઈ જાય એમ જ નથી. અને જો હોનાની વસ્તુ ખોવાઈ ગઈ હોય તો ઓલા
ઈ બધાયને મંજીને ને ધનજીને ને ચકાને ને મગાને ને બધાને સાઈડમાં મેલો બાપા. મારી વાત સાંભળો તમે. બોલો ને બાપા, હું ક્યાં ના પાડું છું? અને તમે તમારા જ ગીત માંડ્યા ગાવા. બાપા, હું મારા ગીતને હે ને જો આ ઉપાડ્યા અને આ સાઈડમાં મૂક્યા. હા, બસ. હવે તમે તમારા દુઃખની વાત કરો, તમે કેને ગોતો છો? મંજુને ઓળખો ને મંજુને. હે? મારાથી થોડી ખુશી લાગે. હાઈ હાઈ. ગોલ કટકડું મોઢું છે, હા. આવડો મોટો સાંડલો કરે. હા હા. ઈ મંજુની વાત કરો. એ મંજુને હવે મેન મુદ્દા ઉપર આવો. હા, હા. કાયમ આપણી પાસે જાજો છે નહીં, બરાબર? હા. એટલે હું તમને શું કહું છું, એ મંજુ રહી ને એને ને મારે તમને ખબર છે કઈ? હા, ઈ મને થોડી ખબર છે, રોજ મને ભેગી થાતી ને. હું ગાંડાની ગોળે પાંચથી થયા એને ગોતું છું, ક્યાંય જડતી નથી મને આજે, અને એના વગર મને કાંઈ હોરવતું નથી. આંધળો ભીત થઈ ગયો એના પ્રેમમાં. તમે મંજુને જોઈ હોય ને તો મને કયો કે મંજુ આયા હે, બાપના મરજી કાઢતો એની પાસે પૂગું. અરે બાપા, મેં એને 5 દીથી મંજુને નથી જોઈ, અને જો મેં મંજુ ડોહીને જોયા હોય તો તમને કીધા વગર નહીં રહું. આ બહુ દુઃખથી મારે તમને કહેવું પડે છે. મંજુ મને મૂકીને વહી નહીં ગઈ હોય ને. બાપા, ક્યાંય નો ગઈ હોય, ગામ મૂકીને ક્યાં જાય બસારી? બાપને હું કેરોસીન મરી જાય છો. તમારે કેરોસીન નથી પીવું. પાછી હે ને મેં એને 5 દીથી નથી જોઈ, લ્યો નકર રોજ મને કોઈ ભેગી થાય. તો મંજુ ક્યાં ગઈ છે, મને ભેગી નથી થતી. હવે એમ કેમ હું કઈ હગું? જો તમને ક્યાંય દેખાય ને તો મને કહીજો હો. પાકું. હા. મંજુ! હા મંજુ રે. એ મંજુ. એ મંજુ. બિચારો કેવો ફાફો હે, પ્રેમમાં પાગલ થઈ ગયો છે. આવા ગાંડા જેવા પ્રેમ કરવા વાળા આ દુનિયામાં ઓછા હે, ઓછા. સાયો હારો છે. તલકો. ખરવી લે ઉભો થા બેહવા દે. કેમ છે વિપુલ કાકા? એ હારું છે, નથી હારું એવું બધું આયલા રાખે બાપા. તમને પણ ગરમીના જાજા ધોરાવાળા આવી ગયા હો. ગરમીના નથી, એ બધા ઉપાધિના છે ભાઈ. ઉપાધિના આ થોડા જાજુ ટેન્શન વધી જતું હોય ને એટલે થોડા વાર થઈ જાય. માણાને કોક ને એને ઉંમરના આવી જાય, હા કોક ને ગરમીના આવી જાય, કોક ને ઉપાધિના આવી જાય, અને કોક ને જન્મથી આવી જાય છે. આ જન્મથી આવી જાય. મારે તો અડધેથી આવ્યા છે. અડધેથી. હા ઉપાધિ વધી ને તે પછી. અને હમણાં શું છે, આ 5-6 દીમાં તો બહુ ઉપાધિ એટલી વધી ગઈ છે ને, હે મને લાગે હજી 5 દી ઉપાધિ રહે ને હાવ થોડું માથું થઈ જાય. મને ખબર છે શું? તમે હે ને આખે કરીને ઉપાધિ જાજી લેવાનો શોખ છે. પણ હવે લીધા પછી મારે પૂરી તો પાડવી પડશે ને. ના પડતો તેલા કે લફરું બફરું કઈ કરો માં. તને બાપા બધી ખબર હે, વસમાં તું જ હતો. અહીંથી હું રૂમાલ દઉં તો અહીંયા રૂમાલ દી આવે, અહીંયાથી અંતરની શીશી લઈ આવે, પાકીટ લઈ આવે, દતિયા લઈ આવે. હે કે તેના તમે મને પૈસા દેતા એટલે હું કામ ન કરું. હા એ પૈસા દેતો હું તને. હા, અને ગુલાબના ફૂલ અહીંથી દઉં તો એ દઈ આવ. એક ફેર ખબર હોય વીટી લઈ ગયો તો ચાંદીની. હા એ પછી દીધી નહોતી ને તે ભંગવી નાખીને હાથ બોલી. પૈસા નતા મૂળ સમજાણું. તમને કીધું મંજુએ? એ મને કહેતી હતી, મેં કીધું રવિ ભેગી વીટી મોકલાવી પોઈ ગઈ તો કે નથી પોઈ ગઈ. તો મેં કીધું ખંડાઈ ગઈ તાર બાપ વધો સારે. પૈસા ન હોય તો શું કરું કાકા? કાંઈ વાંધો નહીં, તું તે વાઈપરા મજા કરી ને બરાબર. અરે રવિ એનો ને મારો પ્રેમ અત્યારે આમ જો લાકડા જેવો થઈ ગયો છો, એકાબીજા વિના રહી નથી શકતા. ચોખામાં ભળી ગયા, ખીચડી બફાઈ ગઈ, પણ અમુક વસમાં કાકરા નીકળે છે. કાકરાને કાઢી નાખો ને યાર. ઈ કઈક દાઢમાં હલવાઈ જાય છે ને દાંતની પથારી ફેરવી નાખે છે. કાકરા તો હે ને દાંત ભાંગી નાખે હો. તો પછી પણ રવિ હમણાં શું છે ખબર? આ 4-5 દીથી મેં મંજુને જોઈ નથી. કા કોણ જાણે ક્યાં લાપતા થઈ ગઈ છે. એટલે કોઈ એને ચોર બોર કિડનેપ નથી કરી ગયા ને? ના રે ના, મારો ભગવાન જાણે. અને આમ જો રાત ને દી મને નીંદર નથી આવતી. એલા કાલ રાતે તું નીંદર માં ભાગ્યો નો હોય, જે ભાગ્યો ને થાંભલાય રે ફટકાણો. હા ગાંડો થઈ ગયો એના પ્રેમમાં જ નથી રેવાતું મારા. બહુ પ્રેમ કર્યા, બહુ લફડા કર્યા. આટલા બધો પ્રેમ નથી હારો કાકા. જો મંજુ મને નો જઈડી ને આપણે આખું ગામ હરગાવી નાખીશું. અરે કાકા, આખા ગામને હરગાવાની ક્યાં વાત છે? અમે હું તમારો ગુનો કર્યો? પ્રેમ આંધળો છે, ગમે તે કરે ભાઈ. તમારા પ્રેમ વિશે અમારે તો બળે રાખ થઈ જવાનું ને. તારી હાસી વાત છે. તું એક કામ કર ને, મંજુ ક્યાં છે એનું કઈક એડ્રેસ ને કઈક ગોત ને બાપા. ક્યાં મેં ક્યાં એડ્રેસ એનું ક્યાં ઘર જોઈશ ભાઈ? તો જોયું નથી તું? ગોત મંજુ છે ક્યાં ને હું ગાંડો થઈ જાય છે લા. કાકા હા
મને કઈક વિચારવા દો, મને કઈક મગજ મારવા દો. વિચાર ન કરવું ક્યાંક મરી જાય. નથી મારું, ઉભા રહ્યો. હા કાકા, હા સમજો મારી વાત સાંભળો. આ બોલ ને. આપણા ગામનું પાદર્યું ને, હા ત્યાં કણે બોઘા બાપા કરીને છે. ભોગા બાપા. ઈ બહુ સારું જોવે છે. ગમે વસ્તુ માણા ગમે કઈ ખોવાઈ ગયું હોય ને આપણું હા? જીવ જંતુ બધું મળી જાય ત્યાંથી. એમ હા, તો ભોગા બાપાની ઘરે જ જાવું બરાબર. ત્યાં જવાની જરૂર છે તમારા કાકા. તો હું જાઉં ને હું અહીંયા જોવરાવું. આ મંજુ છે ક્યાં? ત્યાં જઈને જાઓ ને, હા જેવું હોય છે ને બોઘા બાપા હાસે હાસું કહી દે હે. એમ હા, ભલે જી થતા હોય નિવેદ દઈ દેવા હાજર. દઈ દેવાય. બાકી મંજુ ને ગોતવી છે મારે. તમારે મંજુ વગર હવે 1 મિનિટ નહીં હાલે. હાલે જ નથી હાજર. અત્યારે જ જાઓ બોઘા બાપા પાસે, તમને જોઈ દે હારું. કાઈ વાંધો નહીં. હાલ હું ભોગા બાપા ન્યા જાવ. સમજો, હા નામ બામ નહીં લેવાનું, સમજાણું? નકર ગામનું કઈ નક્કી કહેવાય, એલા ઈ હાસી વાત. ટાંગા ભાંગી નાખશી. ના ના પેકો પેક હાલું. આધી બાધીમાં હાલજો, સમજાણું? સમજાઈ ગયું. આપણને ખાલી કહી દઈએ કે અહીંયા છે હા બસ, એટલે ઘણું આપણે. હા બસ. હા, આ ભલે હારું હાલ રવિ. તે આટલો ટેકો કર્યો, હારું કર્યું ભાઈ. લાવો 5,000 રૂપિયા. છે નહીં પાસે દઉં. ગૂગલ પે થી કરી દો ને. અત્યારે બધું ફેલ છે. મંજુ જઈડા પછી તને પૈસા. હારું, બિચારાને એનો પ્રેમ મળી જાય તો હારું. મારું બેટું શું કરવું કઈ દઈ છૂટતી નથી હો. કાંઈક તો વિચારવું જો. રામ બાપા. રામ રામ. રામ સારું હે ને? હા હારું છે. તબિયત પાણી આમ રેડી ને? હા ઈ તો રેડી છે. હા. તમે કોણ આ બાજુ ભૂલા પડ્યા? એ ગામમાં મેં વાત સાંભળી કે તમે જોરાવાનું કામ બહુ સારું છે તમારું. હા ઈ તો હું જોઉં છું ને. હે? હા, હા કેમ કે અહીંયા જે જોવરાવા આવે ને એના બધાયના કામ એને પતી જાય છે. હા તે ગમે એટલા દુખી આવે મને બધું દેખાઈ જાય. હે? જી એની ઉપાધિ હોય બધી મને દેખાઈ જાય. મારે જે ઉપાધિ છે અને દુઃખ છે મારે એક. તમે રોવાનું બંધ કરો. શું દુઃખ છે ઈ વાત કરો. બહુ દુઃખ છે. શું દુઃખ છે બોલો તો. પેલા તમે રોવાનું બંધ કરો તો. બંધ કરો રોવાનું. હરખ ના હાવડા. બહુ દુઃખી હો બાપા, બહુ દુઃખી છો. બટા શું દુઃખ છે બોલ. બાઈ એક જડતી નથી, ખોવાઈ ગઈ છે. બાઈ જડતી નથી. નથી જડતી. 5 દી ત્યાં ગાંડાની ગોળે ગોતું નથી જડતી. ખોવાઈ ગઈ છે. હવે એક તમારો આશરો છે, તમને હોય એવું કહી દ્યો. ક્યાં છે ઈ? તો કાંઈ વાંધો નહીં, હું આંખું બંધ કરો ને મને બધુંય દેખાઈ જાય. તો આખું બંધ કરો ને ક્યાં છે ઈ કયો મને બાપા. તારી બાઈ ક્યાં ખોવાઈ ગઈ છે, અટાણે ક્યાં બેઠી છે, હા. શું કરે છે, બધુંય મને દેખાઈ જાય. એમ હા તો જોવો ને બાપા, એના વગર નથી રહેવાતું હવે. જીવડો આવે છે ને જાય છે, જીવડો આવે ને જાય છે બાપા. એવું છે. હા તારી બાયડી છે કે તારી લવર છે? લવર છે. લવર છે. હા આ ઉમરે પ્રેમ તો આધરો કહેવાય ને, એને ઉંમર ને શું લેવા દેવા બાપા. એવું છે. હા તો એનું નામ શું છે? એનું નામ મંજુ છે, પણ હું હે ને પ્રેમથી મંજુડી કહું છું. મંજુડી. હા બરોબર. દેખાવમાં કેવી છે? અરે દેખાવમાં 5 હાથ તો પૂરી છે. એમ. અને આવડો મોટો તો ઈ સાંડલો છોડે છે. છે જેમ તો લાલી કરે છે. અને વાળ રહ્યા ને ઈ આમ થોરા થઈ ગયા છે. જાજા નથી પણ આમ લીટા જેવા થોરા થઈ ગયા છે. હા, બરોબર. અને રૂપારી હરખી છે. એમ. હા 2 મિનિટ રે હું જોઈ લઉં. આ જોઈ લ્યો ને બાપા, જડી જાય તો તમારા જેવો ભગવાન નહીં. તળી ગઈ. ચડી ગઈ? ક્યાં છે? ઈ તારે ક્યાં જાણવાની જરૂર છે? ક્યાં છે? 24 કલાકની અંદર સામેથી તારી પાસે આવે તો તું માન ને. અરે માનું તો તું રાજી થઈ જા ને. અરે બહુ રાજી હળી કાઢું. પણ જો એક શરિયત છે. બોલો ને શરિયત. તારી પાસે આવી જાય ને હા એટલે તારે પગે લાગવા આવવાનું. અરે કાઈ વાંધો નહીં, જડી જાય ને એટલે 20 મિનિટે તમારી પાસે પગે લગાડવા લઈ આવું. પણ જો હા એને તારે આંખે પાટો બાંધી લાવવી જો હે. આંખે પાટો બાંધી? હા અરે એને શું, હું આંખે પાટા બાંધીને આવીશ.
તું આંખે પાટો બાંધીને આય તો તું આય પૂઈ કેમ? ઈ હાચી વાત તમારી. તને ખાલી કહું ને એટલું તું કરજે. એને આંખે પાટો બાંધીને આય લગી લેતો આવજે દર્શન કરાવવા. હા બરાબર? હા ભલે ભલે ભલે. અને જો એવું તે નો કર્યું તો પછી ક્યાંય ગોઈતી જડશે નહીં. પછી તું મને કહેતો નહીં. ના બાપા જડી જાય ને એટલે તરત એના આંખે પાટા બાંધીને તરત અહીંયા તમારા દર્શન કરવા લઈ આવું. પછી ક્યાં વાત રહી? કાંઈ વાંધો નહીં, જડી જા જા. જડી જાય ને? સામેથી આવશે. વાહ ભગવાન વાહ, તમારા જેવો ભગવાન નહીં. મંજુ મંજુ જ કરતો હતો રાત ને દી. મને ગમતું નતું, ખાવાનું નતું ભાવતું. એ મંજુ કેટલો મને પ્રેમ કરે ને હું એને કેટલો પ્રેમ કરું. ઈ જઈ અમે બગીચામાં ભેગા થતા ઈ અમારી પ્રેમ લીલા. આ એની વાત મૂકી દો દાદા. બરાબર. ભેગા થાય એટલે આમ એમ થઈ જાય કે હવે નોખું નથી પડવું. આ તો કાંઈ વાંધો નહીં, જડી જા. જડી જાય ને? હા, આ તો જડી જા. બાપા મંજુ એ મંજુ હો. હું તો કહું મંજુ ને જેને હેગરી હોય ને એને સ્ટીલ ના જીવડા પડે મરી ગયા ને. આવડા કોઈ જીવડા કાઢવા વાળા ડોરી હડી હડીને મર્યા. હવે તું હરાબ દેવાનું બંધ કર. એને હરાજ નાખવાનું કોઈ નો વધે. મારી મંજુ ને જેને હેગરી ને તું જે જાતો હોય એ જા. હરાબ દેવાનું બંધ કર. મરી ગયા ને ઝાડા બંધ નો થાય. હાસન ખોટું કહું? આ તો ના પાડ દઉં, નથી આવું. ના 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 બાપા ના હું જાઉં. તો દે કરે કઈમાં જા. આ જાઉં છું જાઉં. મંજુ એ મંજુ કા મને બારી કાઢો છો? ભાઈ આવ્યો. કેમ મને બારી કાઢો છો? હવે તારી સજા પૂરી થઈ ગઈ એટલે તને બારી કાઢી લીધી. સોહટી જે તમે મને પૂરી રાખી હતી, ખાધા વગરના મને ચક્કર આવે છે. હવે તારી અટાણે રોયા ભૂંગી બંધ કર અને સમય આવશે ને ત્યારે ખબર પડી જાય. હું ખબર પડી જાય? હું હાચી સૌ, તમે તમારા દોડામાં ધૂળ નાખી. બહુ સારું હાસી છો. અને જો હવે એક કામ કર, ગામમાં જઈને બકાલું લઈ આય. ઘરમાં કઈ છે નહીં અને રાંધી બાંધી નહીં ખાઈ. રાયડું તો નાખવામાં આવે. અઠવાડિયામાં પૂરી નાખી દે, પાછા ઉપરથી રાયડું નાખો છો. હજી એની રોયા મૂંગી બંધ નથી કરતી. લઈ આવું છું, ગામમાં જાઉં છું હમણાં, બકાલું ને બધું લઈ આવું હમણાં. આ લઈ આય જા. રાયડું નાખતા હોય હાવ. મારા ઉપર વેમ કરો તો મારા ચરિત્ર ઉપર તમે ડાઘ લગાડ્યો. એક તો બારી કાઢીને ઉપરથી રાયડું ના દેકારા કરે છે. વિપુલ વિપુલ ક્યાં છો? વિપુલ 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 ક્યાં છો? વિપુલ મંજુ મંજુ મંજુડી આવી ગઈ. મંજુડી આવી ગઈ. મંજુડી આવી ગઈ. મંજુ તું ક્યાં છે? બે મંજુ બે. અરે વિપુલ, હું તને વાત કરું કીધા જેવું નથી. વિપુલ મંજુ આજ 5 દી થયા તારા બાપલા અમને જો ખાધું હોય તો કોરી વાંચેલો ઘરે નો ઉતરે. હું રોટલા ડગરું પર મને મંજુ દેખાય મારી મંજુડી. તે તો 5 દી ત્યાં નથી ખાધું, મેં અઠવાડિયા તા ખાધું નથી. એ બધું સાઈડ માં બેક. મંજુ મને તું મને જોવા દે. મને મારી મંજુડી જોવા દે. આમ તો જો આ મોરી પડી ગયો, અઠવાડિયા બધું ખાઈ ગયા. આમ જો હાવ રેવાતું નતું મારાથી. મંજુ મંજુ આખા ગામમાં બધાને પૂછવો મારી મંજુડી જોઈ. બાપા મારી મંજુડી જોઈ. કોઈ એમ નો કે મંજુડી ને આયા જોઈ હતી. હું તો ગાંડો થઈ ગયો તો. થોડાક દી ભેગી નો થઈ હોત ને તો લગભગ મેન્ટલ હોસ્પિટલમાં હોતું. અરે મને તો ચક્કર આવે ને હું તો પડી ગઈ હતી. હું તો બેભાન થઈ ગઈ હતી. અરે અરે બાપા મંજુ આપણું શું થાય એકાબીજા વિના હાવ રહી નથી શકતા. હારું મંજુ બે એક જગ્યાએ જોવ રહું. હું તો કહું એનું બહુ સારું થાય. હાસન આટલો બધો તમે મને પ્રેમ કરો છો હે વિપુલ? આટલો બધો પ્રેમ કરો છો? પ્રેમ ની તો તું વાત જ મૂક દે. તારા હાટું થઈને બાપના ઝેરના ઘૂંટડા પી જાવ. મારા હાટુ તમે જોવરાવાઈ ગયા? જોવરાવા ગયો. મેં કીધું મારી મંજુ વગર રહેવાય એમ નથી. મંજુ વગર હું ગાંડો થઈ જઈશ. બાપા આગળ ગયો, બિચારા હારા હતા. જોવાનું કામ બહુ સારું છે બાપાનું. મને કે 24 કલાકમાં તારી મંજુ તારી પાસે છે. 24 કલાક થઈ નહીં મંજુ, 5 કલાકમાં તું અહીં આવી ગઈ. હે ભગવાન એનું હારું કરે. આપણે બેન ભેગા કરી દીધા. મંજુ મારા વગર હોરવતું તો સાચું બોલ. જરાય નહીં મને નહોતું હોરવતું. ગમતું જ નહોતું. મને તો જરાય નહોતું ગમતું. આમ જો બાપાએ કીધું છે
એ કે જડી જાય ને તમારી મંજુ તો એને તમે હે ને દર્શન કરાવવા લઈ આવજો. તો હાલો હાલો આપણે દર્શન કરવા ન જાવું? જાવું પડે, આપણે જે બાધા છે એ તો પૂરી કરવી પડે ને. પછી આપણે પ્રેમથી વાતું કરશી. પેલા હે ને આપણે આ બાધા પૂરી કરી દઈ. પણ એમાં શું છે મંજુ, આપણે જે જવાનું છે ને એ બાપાએ એમ કીધું છે કે મંજુ જડી જાય ને એટલે એની આંખે પાટા બાંધી તમે દર્શન કરવા લઈ આવજો. બસ આટલી જ વાત છે ખાલી? હા આંખે પાટા બાંધીને જવાનું છે? હા. અરે બીજું કઈ કીધું હોત ને તો તમારા માટે તો હું ઈ કરવા તૈયાર છું. હાલો. મારી મંજુ જડી ગઈ ને એટલે મારે બીજું કાઈ ન જતું. હું આખી દુનિયા ભૂલી ગયો મંજુ. મને મારો વિપુલ જડી ગયો. ગીલી 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 પછી પેલા આપણે ઓલું પૂરું કરી આવી. હાલો હાલો. આઈલી આવ મંજુ, આઈલી આવ. હવે બાપડામ તને કોઈ દી રેઠી ન મૂકું હો. મારો હાથ હરકો પકડજો, મને દેખાતું નથી. નો પડવા દઉં તને, નો પડવા દઉં. હું ભેગો જ છું. ખાડો નથી ને ક્યાંય આગળ? કાઈ ખાડો નથી. મારે તો ઈ બાપાના પગ ધોઈને પીવા છે. આ કે બાજુ હાલવાનું છે? આમ આઈલી આવ, આઈલી આવ, આઈલી આવ. આઈલી આવ, આઈલી આવ. વિપુલ, હા આ તો મારા ઘરની દિવાલ હોય એવું લાગે છે હો. ના ના, દિવાલો તો બધા ઘરની હરખી જ હોય. એમ? હા આઈલી આવ, આઈલી આવ ને. વિપુલ, હા આ પગથિયા તો મારા ઘરના હોય એવા લાગે છે. તારા એકના ઘર જેવા જ પગથિયા ન હોય, બધાયને એવા જ હોય. એમ? હા તું અહીં વી ને. કે આયા? બસ આયા ઊભી રે. બસ ક્યાં? બસ ત્યાં ઊભી રે ડકતી ની. બાપા મારી મંજુ જડી ગઈ હો. 24 કલાકનું કીધું 5 કલાકમાં જ ભેટો થઈ ગયો. હા આ પાટો કાઢીને તમારા દર્શન કરાવું. અરે બાપા તમારા દર્શન તો કરાવવા જ પડે ને. બાપાના દર્શન કર. આખું ખોલ મંજુ અને બાપાના દર્શન કર. ખોલવું આંખું? હા એ માડી તમે? હે બાપા, હા, તમારા દર્શન કર્યા ભેગી મારી મંજુ કા પડી ગઈ? મારા દર્શન કરીને પડી જ જાય ને, કારણ કે ઈ તારી મંજુ નથી, મારી મંજુ છે. તમારી મંજુ છે? હા. તો રાખો, હું જાઉં છું. એમ તું વિયો જાય એમ થોડું હાલે. જવા દ્યો ને બાપા, હે? જવા દ્યો ને. જાવા વાળા ક્યાં થાસ? તારી અટાણે સર્વિસ કરવાની છે. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. હેલો મિત્રો, હું છું હિતેશ પ્રજાપતિ ઉર્ફે મંજુડી. અને મિત્રો, તમને જો અમારો વિડિયો ગમે તમારી શોર્ટ મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.